શહેરના એક સાધારણ મહોલ્લામાં એક જૂના મકાનના ત્રીજા માળે વિજયબાબુની દુનિયા વસેલી હતી. એક મધ્યમ વર્ગીય શિક્ષકની મર્યાદિત આવકમાં ચાલતી એક ઈમાનદાર અને આત્મસન્માનની દુનિયા. સવારનો તડકો બારીમાંથી ગળાઈને રૂમમાં આવી રહ્યો હતો. ઉર્મિલાજી વાળમાં તેલ નાખતા રસોડા તરફ જોઈને ચીસ પાડી, સુચિતા, ચા ચડાવી કે નહીં હજુ સુધી? હા મમ્મી, થઈ રહી છે, 2 મિનિટ. અંદરથી ધીમો શાંત અવાજ આવ્યો. સુચિતા એક શાંત અને ગંભીર છોકરી હતી. રંગવર્ણો, ઊંચાઈ સરેરાશ, આંખોમાં વિચાર અને કપાળ પર જવાબદારીની રેખાઓ. જાણે નાનપણથી જ મોટી થવાની ઉતાવળ હોય. પોસ્ટ ગ્રેજ્યુએટનો અભ્યાસ પૂરો કરીને હવે તે નજીકની જ એક સ્કૂલમાં શિક્ષિકા હતી, પણ તેની જિંદગી માત્ર ક્લાસરૂમની સીમાઓ સુધી મર્યાદિત નહોતી. તે ઘરની મોટી દીકરી હતી અને તેના ખભા પર નાની બહેન અને ભાઈનો પાયો હતો. ઘરની બીજી દીકરી અર્પણા, તે જ જેની ચર્ચા આખા મહોલ્લામાં થતી હતી. દૂધ જેવો ગોરો રંગ, લહેરાતા વાળ, તીક્ષ્ણ નયન નકશ અને વાતોમાં મીઠાશ, જાણે ઉર્મિલાજીની યુવાની પાછી ફરી હોય. તે બીકોમ કરી રહી હતી અને પાર્ટ ટાઈમ એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતી હતી. તે તેના ભવિષ્યને લઈને જેટલા સપના જોતી હતી તેટલી સ્પષ્ટ વિચારસરણી પણ રાખતી હતી. ત્રીજો અને સૌથી નાનો દીકરો રવિ સ્કૂલમાં ભણતો તોફાની છોકરો, જે હંમેશા તેની બંને બહેનોની આસપાસ જ ફરતો રહેતો. તે દિવસે જ્યારે સુચિતા ચાની ટ્રે લઈને બહાર આવી ત્યારે તેના પપ્પા અખબારમાં માથું દાટીને બેઠા હતા અને ઉર્મિલાજી શાંત બેઠા હતા. પણ જેવી સુચિતાએ ટ્રે ટેબલ પર મૂકી, ઉર્મિલાજીએ એક ઊંડો શ્વાસ લેતા કહ્યું, હવે કંઈક કરવું પડશે. મોટી દીકરીની ઉંમર થઈ રહી છે, સગા વાયલા પૂછે છે, મોહલાવાળા મેણા મારે છે. વિજયબાબુએ અખબારને વાળીને ગંભીરતાથી કહ્યું, હું પણ એ જ વિચારી રહ્યો હતો. આવતા મહિને સ્કૂલની રજાઓમાં કોઈ સારા સંબંધની શોધમાં ગામ જવું પડશે. આ વખતે સુચિતાનું લગ્ન પાક્કું કરાવીશ. સુચિતા ચૂપ રહી. તેના ચહેરા પર કોઈ પ્રતિક્રિયા નહોતી, જાણે તે આ વાતોની આદત પડી ગઈ હોય. તેને ખબર હતી કે માતા પિતાની પરેશાની યોગ્ય છે, પણ તેના પોતાના મનની વાત કોઈ સાંભળશે? થોડી વાર પછી નીચે સ્કૂટીનું હોર્ન વાગ્યું. અર્પણા ઓફિસ જવા માટે તૈયાર થઈ રહી હતી. તેને હસીને કહ્યું, દીદી, જલ્દી તૈયાર થઈ જાઓ, આજે હું તમને લિફ્ટ આપી દઈશ. સુચિતાએ હળવું સ્મિત આપ્યું, પણ મનમાં ક્યાંક એક પીડા ઊભી થઈ. એક જ ઘરમાં આટલા અલગ અલગ નસીબ કેમ હોય છે? બહાર સૂરજ તેજ થતો જતો હતો અને અંદર એક સ્ત્રીના જીવનનો તડકો છાયો શરૂ થઈ રહી હતી. ઘરની સવાર લગભગ એક જેવી જ હતી. રસોડામાં ઉર્મિલાજીની ચાની સુગંધ, રવિની સ્કૂલની તૈયારીની ઉતાવળ અને વચ્ચે બેઠેલી શાંત સુચિતા, જે કોઈ ફરિયાદ કર્યા વગર બધા માટે જવાબદારીઓ નિભાવતી જતી હતી. પણ જ્યારે વખાણની, ધ્યાનની કે કોઈ મહેમાન ઘરે આવે ત્યારે બધાની નજર અર્પણા પર જ અટકી જતી. તે દિવસે રવિવાર હતો. ઘરમાં સાફ સફાઈ અને નાસ્તાની સુગંધ ફેલાઈ હતી. ઉર્મિલાજી સવારથી જ ઝાડુ પોતું કરી રહ્યા હતા અને સુચિતા તેમને દરેક કામમાં મદદ કરી રહી હતી. જ્યારે અર્પણા ત્યાં સુધી તેના રૂમમાં આરામથી સૂઈ રહી હતી ત્યારે ઘડિયાળમાં 9 વાગ્યા. ત્યારે તે ઉઠી ગઈ રાણી દીકરી. ઉર્મિલાજીએ હસતા હસતા કહ્યું, મમ્મી, આજે તો સન્ડે છે અને વળી ગઈકાલે મોડી રાત સુધી ઓફિસમાં રિપોર્ટ બનાવી રહી હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી દો. અર્પણાએ આંખો ચોળતા કહ્યું. ઉર્મિલાજી હસ્યા. અરે મારી વાગણ જેવી દીકરી, આટલું કામ કરીને થાકી જાય છે, જા નાસ્તો કરી લે. મેં તારા માટે બટાકાના પરાઠા બનાવ્યા છે. સુચિતાએ ચૂપચાપ થાળીમાં નાસ્તો પીરસ્યો અને અર્પણા સામે મૂકી દીધો. અર્પણાએ એક પરાઠો ઉઠાવ્યો અને કહ્યું, દીદી, તારા હાથના પરાઠા તો દુનિયામાં શ્રેષ્ઠ છે. સુચિતાએ હળવું સ્મિત આપ્યું અને જવાબ આપ્યો, મેં નહીં, મમ્મીએ બનાવ્યા છે, અને વાસણ લેવા માટે ઊભી થઈ. આ દરમિયાન ગલીની એક મહિલા પોતાની દીકરી સાથે આવી. તેમનું નામ હતું શાંતા ચાચી. તેમને મહોલ્લાની દરેક ખબર સૌથી પહેલાં મળતી. અરે બહેન ઉર્મિલા, સાંભળ્યું છે કે શર્માજીની દીકરીની સગાઈ નક્કી થઈ ગઈ. આમ તો તમે તમારી મોટી દીકરીનું કંઈ વિચાર્યું છે? તે આટલી ભણેલી ગણેલી છે, હવે તો સમય આવી ગયો છે. ઉર્મિલાજીએ માથું ઝુકાવતા કહ્યું, હા, જોઈ રહ્યા છીએ. કોઈ સારું ઘર મળે તો જલ્દી જ વાત કરીશું. શાંતિ ચાચીએ સુચિતાને જોઈ અને પછી અર્પણા તરફ જોયું. એમ તો બહેન, તમે ખોટું ન લગાડો, પણ નાની દીકરી તો એકદમ પરી જેવી લાગે છે. લાગે જ નહીં કે બંને બહેનો એક જ ઘરની છે? આ વાત સુચિતાએ પણ સાંભળી. તેના હાથમાં વાસણમાંથી પાણી છલકાઈ ગયું. મનની તિરાડમાંથી આંસુ વહી ગયા, પણ તેને તરત જ પોતાને સંભાળી લીધી અને હસતા હસતા રસોડામાં પાછી ગઈ. તે બાળપણથી જ આવી વાતોની આદી થઈ ચૂકી હતી, પણ ઉર્મિલાજીનું ધ્યાન આ વાતો પર ગયું નહીં. તેઓ તો અર્પણાની સુંદરતા પર ગર્વ અનુભવતા હતા. ત્યારે વિજયબાબુને સુચિતાના શાંત અને સમજદાર સ્વભાવ પર ગર્વ હતો, પણ તેમણે ક્યારેય ખુલીને આ વ્યક્ત કર્યું નહોતું. તે રાત્રે જ્યારે બધા જમીને પોતપોતાના રૂમમાં જતા રહ્યા હતા
ત્યારે સુચિતા પોતાના રૂમની બારી પર બેસીને ચાંદનીનો પ્રકાશ જોઈ રહી હતી. અર્પણા તેમની પાસે આવીને બેઠી. દીદી, એક વાત કહું? આ બોલ અર્પણા. મને ક્યારેક ક્યારેક લાગે છે કે મમ્મી તમને સમજતા નથી. તમે તેમના માટે આટલું બધું કરો છો, પણ તેમની બધી ચિંતા મારા માટે જ હોય છે. સુચિતાએ તેની સામે જોયું. આંખોમાં થોડી ભીનાશ હતી, પણ અવાજ સ્થિર હતો. માને જે સારું લાગે તે જ વ્યક્ત કરે છે. તું ખોટું ન લગાડ. જો તું સુંદર છે, હોશિયાર છે, આત્મવિશ્વાસુ છે. હું તારા જેવી નથી. અર્પણા થોડી શરમાઈ ગઈ. દીદી, મારે તમારા જેવું બનવું છે. જો મારી જગ્યાએ તમે હોત તો ઘણું બધું પ્રાપ્ત કરી લીધું હોત. સુચિતા હસી. જે કંઈ છે તે સારું છે, પણ હવે મા બાપને મારા લગ્નની ચિંતા છે. સંબંધો આવે છે, પણ કોઈ વાત બનતી નથી. કદાચ મારા નસીબમાં કંઈક બીજું જ લખેલું છે. અને તેણે બારીની બહાર જોયું, જાણે કે તે નિયતિ પાસેથી કોઈ જવાબ શોધી રહી હોય. બહાર આકાશમાં ચંદ્ર ધીમે ધીમે વાદળોમાં છુપાઈ રહ્યો હતો, જાણે કોઈ મનની વાત છુપાઈ રહ્યો હોય. ડિસેમ્બરની સવાર આળસુ અને ધૂંધળી હોય છે, પણ વિજય બાબુના જીવનમાં કોઈ મોસમ સુસ્ત નહોતી. તેઓ શાળા માટે તૈયાર થતા, પણ હંમેશા એ જ વિચારતા કે હવે સુચિતા માટે કોઈ સારો સંબંધ મળી જાય તો શાંતિથી ઊંઘ આવે. તે દિવસે શાળાથી પાછા ફરતા બસ સ્ટેન્ડ પર તેમને તેમના જૂના મિત્ર મિશ્રાજી મળી ગયા. આ એક જૂની મિત્રતા હતી. વર્ષો પહેલાં એક જ શાળામાં ભણાવતા હતા, પણ હવે મિશ્રાજી નિવૃત્ત થઈને દિલ્હીમાં પોતાના દીકરા પાસે રહેતા હતા. અરે વિજયબાબુ, આ તમે? અરે મિશ્રાજી, આટલા વર્ષો પછી દર્શન થઈ રહ્યા છે. શું કરીએ ભાઈ સાહેબ, હવે તો બસ દીકરો જ બધું છે. ડૉક્ટર બની ગયો છે, હવે ત્યાં જ રહું છું. વિજયબાબુના કાને ડૉક્ટર શબ્દ જાણે કોઈ ઘંટડી વગાડી દીધી. તમારો દીકરો ક્યાં ડૉક્ટર છે? અરે, દિલ્હીની એક મોટી હોસ્પિટલમાં છે. બહુ હોશિયાર છોકરો છે. નામ અમિત છે. મારો દીકરો ખૂબ જ શાંત, સરળ અને સંસ્કારી છે. લગ્ન માટે છોકરી શોધી રહ્યા છીએ, પણ અમે એવું ઈચ્છીએ છીએ કે વહુ એવી હોય જે પરિવારને સંભાળી શકે. અમને બહુ હંગામો પસંદ નથી. વિજયબાબુને લાગ્યું જાણે તેમની પ્રાર્થના સાંભળી લેવામાં આવી હોય. તમે તો મારા જૂના મિત્ર છો મિશ્રાજી. મારી મોટી દીકરી છે સુચિતા. ભણેલી ગણેલી, સંસ્કારી, શાળામાં ભણાવે છે. બિલકુલ ઘરકામ કરતી. મિશ્રાજીને થોડી દિલચસ્પી થઈ. અમે તો અમારા અમિતનો દેખાડો પસંદ નથી, અને અમે પણ સાધારણ લોકો છીએ. તમે ફોટો મોકલો, એકવાર ઘરમાં વાત કરાવી લઈએ. તે રાત્રે વિજયબાબુ ઘરે પાછા ફર્યા તો તેમના ચહેરા પર એક અનોખી આશા હતી. ઉર્મિલાજીએ પૂછ્યું, આજે કોઈ ખાસ વાત થઈ શું? હા ઉર્મિલા, મિશ્રાજી મળ્યા હતા. તેમનો દીકરો દિલ્હીમાં ડૉક્ટર છે અને બહુ શોધી રહ્યા છે. મેં સુચિતાનો ઉલ્લેખ કર્યો. તેઓ ખૂબ ઉત્સુક લાગ્યા. ઉર્મિલાજીની આંખોમાં ચમક આવી ગઈ. ડૉક્ટર છે? મતલબ બહુ સારું ઘર થયું. જલ્દી ફોટો મોકલો. આ સંબંધ થઈ જાય તો આપનું દીકરીનું ભાગ્ય ખુલી જશે. સુચિતા જે બાજુમાં જ બેઠી હતી, ચૂપચાપ આ બધી વાતો સાંભળી રહી હતી. તે વિચારી રહી હતી કે શા માટે દરેક સંબંધમાં આટલો સુવર્ણ અવસર જોવામાં આવે છે. શું ફક્ત સારું ઘર જ પૂરતું હોય છે? આગામી 2 દિવસમાં ફોટો, બાયોડેટા બધું તૈયાર થઈ ગયું. મિશ્રાજીએ પણ અમિત સાથે વાત કરી હતી. અમિતે ફક્ત એક જ શરત રાખી, હું બહુ વધારે બોલવાવાળો કે મિલનસાર માણસ નથી. મને એવી પત્ની જોઈએ કે જે ઘરકામ કરતી હોય, સીધી સાદી અને સમજદાર હોય. મિશ્રાજીએ કહ્યું, વિજયબાબુની દીકરી બિલકુલ એવી જ છે, તો એકવાર મળી લે. એવું નક્કી થયું કે રવિવારે છોકરાવાળા છોકરીને જોવા આવશે. ઘરમાં સફાઈ, સજાવટ, હળવી મીઠાઈઓની વ્યવસ્થા, બધું સાધારણ પણ સલીકાથી કરવામાં આવ્યું. ઉર્માલીજીએ અર્પણાને કહ્યું, જો બેટા, ત્યારે છોકરાવાળા આવે ત્યારે તું વધારે સામે ન રહેતી. આજે તારો નહીં, સુચિતાનો દિવસ છે. અર્પણાએ હસીને માથું હલાવ્યું. મમ્મી, હું તો દીદી માટે બહુ ખુશ છું. હું તો બસ અંદર જ રહીશ. સુચિતા હળવા ગુલાબી રંગના સૂટમાં બેઠી હતી. વાળ બાંધેલા હતા. ચહેરા પર કોઈ બનાવટ નહોતી, પણ આંખોમાં ચિંતાની છાયા સ્પષ્ટ દેખાતી હતી. દોસ્તો, કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. જ્યારે અમિત અને તેના પિતા ઘરમાં દાખલ થયા, ત્યારે સૌથી પહેલાં તેમણે સુચિતાને નમ્રતાથી પ્રણામ કર્યા. અમિતે આંખો ઊંચી કરીને સુચિતાને જોઈ. એક સામાન્ય ચહેરો, પણ તેમાં એક સ્થિરતા હતી, શાંતિ હતી. રૂમમાં થોડી મિનિટની વાતચીત થઈ. અમિતે ફક્ત એટલું પૂછ્યું, તમે શાળામાં કયા વિષયના શિક્ષક છો? હિન્દી? સુચિતાએ સંક્ષિપ્તમાં જવાબ આપ્યો. બાકી બધી વાતોમાં મિશ્રાજી અને વિજયબાબુ લાગેલા રહ્યા. ઉર્મિલાજીએ જલ્દી જ મીઠાઈ બધાની સામે મૂકી દીધી. વાતો સામાન્ય હતી, પણ હવામાં એક પ્રકારનું ભારેપણું હતું, જાણે કોઈ કંઈક કહેવા માગતું હોય પણ કહી ન શકતું હોય. ત્યારે છોકરાવાળા ચાલ્યા ગયા ત્યારે ઉર્મિલાજીએ તરત કહ્યું, જોયું કેટલો સુલઝાવેલો છોકરો છે. આટલો મોટો ડૉક્ટર પણ કોઈ ગમન નથી. ભગવાને
આપની પ્રાર્થના સાંભળી લીધી. વિજય બાબુએ સહમતીમાં માથું હલાવ્યું. બિલકુલ મિશ્રાજી કાલે જવાબ આપશે, પણ મને લાગે છે કે વાત પાકી થઈ જશે. સુચિતા તે સમયે પોતાના રૂમમાં જતી રહી હતી. થોડી વાર પછી ઉર્મિલાજી તેની પાછળ ગયા. કેવો લાગ્યો તને છોકરો? ઠીક છે, જવાબ ઠંડો હતો. મતલબ મમ્મી, હું નથી કરવા માંગતી આ લગ્ન. ઉર્મિલાજીનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. શું કહ્યું તે? અરે તું કંઈ સમજે છે? આટલો સારો છોકરો, ડૉક્ટર, પોતાનું ઘર, અને તું આ કહી રહી છે? હદ છે. રૂપ જોઈ રહી છે શું? આ બધું છોડ. આવા મોકા વારંવાર નથી મળતા. સુચિતાએ આંખો ઝુકાવી લીધી. મમ્મી, તે જેવા છે તેવા મારા માટે નથી. હું તેમને મારા જીવનસાથી માની શકીશ નહીં. ઉર્મિલાજીનો પારો વધુ ચડી ગયો. તું ચૂપ જ રહે. તારા પિતાજી સામે આ વાત ન કરતી, નહીતર તેમનું દિલ તૂટી જશે. તેમણે કેટલી મહેનતથી આ સંબંધ શોધ્યો છે, અને તું હવે આ બાબતોમાં નખરા કરી રહી છે. તે રાત્રે સુચિતાએ પોતાના ઓશિકા પર મોઢું છુપાવીને રડી લીધું, પણ નિયતિએ કદાચ તેના માટે કંઈક બીજું જ નક્કી કરી રાખ્યું હતું. બેન્ડ બાજાનો અવાજ, મહેમાનોની અવરજવર, સંબંધીઓનું હાસ્ય અને હળદર મહેંદીની સુગંધ, બધું એવું જ હતું જેવું એક સામાન્ય ભારતીય લગ્નોમાં હોય છે. પણ આ બધાની વચ્ચે દુલ્હન બનીને બેઠેલી સુચિતાના ચહેરા પર એક અનોખી સ્થિરતા હતી. આંખોમાં ન તો ડર હતો, ન ઉત્સાહ, બસ એક મૌન સ્વીકાર. ઉર્મિલાજીએ તેનો ઘૂંઘટ ઠીક કરતાં કહ્યું, બેટા, હવે તું આપણા ઘરની ઇજ્જત છે, અને હવેથી તે તારું ઘર છે. તું જેવી શાંત છે તેવી જ રીતે બધાનું દિલ જીતી લેજે. સુચિતાએ ધીમેથી માથું હલાવી દીધું, પણ મનોમન તેને હળવો કંપન થઈ રહ્યો હતો. એક અજાણ્યો ડર, એક અજાણ્યું ભવિષ્ય. લગ્ન સંપન્ન થયા. બધું શાંતિ અને ગરિમાથી થયું. અમિતે દરેક વિધિ પૂરી નિષ્ઠા અને સૌમ્યતાથી નિભાવી. કોઈ દેખાડો નહીં, કોઈ બનાવટી મીઠાશ નહીં. બસ એક સુશીલ યુવક જે પોતાના પિતાની ગરિમા અને પોતાની જવાબદારીઓને સમજતો હતો. જ્યારે વિદાયનો સમય આવ્યો ત્યારે ઉર્મિલાજી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. સુચિતા, ત્યાં પણ સૌનું એવું જ ધ્યાન રાખજે જેમ અહીં રાખતી હતી. બેટા, હવે તું ત્યાંની વહુ જ નહીં, દીકરી પણ છે. વિજય બાબુએ પોતાના આંસુ લૂછતા કહ્યું, બેટા, અમારી ખૂબ મોટી ચિંતા પૂરી થઈ ગઈ. હવે તું તે ઘરની રોશની બનજે. અર્પણા જે આખો સમય સુચિતાની મદદ કરી રહી હતી, તે પહેલી વાર થોડી ગંભીર જોવા મળી. તેને સુચિતાનો હાથ પકડ્યો અને ધીરેથી કહ્યું, દીદી, તમારા વિના આ ઘર અધૂરું લાગશે. સુચિતાએ બસ એક નજર નાખી, જેમાં ઘણું બધું છુપાયેલું હતું, પણ શબ્દો ન હતા. જ્યારે સુચિતા અમિતના ઘરે પહોંચી ત્યારે ઘરની સાદગીએ તેને ચોંકાવી દીધી. કોઈ દેખાડો નહીં, કોઈ ભવ્ય સજાવટ નહીં. એક સીધું સાદું બે માળનું ઘર. વરંડામાં ફૂલોનો હાર લટકતો હતો, અને મુખ્ય દ્વાર પર રંગોળી સજેલી હતી. દરવાજે ઊભેલા અમિતના પિતા હરિશંકરજીએ આરતીની થાળી લઈને સ્મિત કરતા કહ્યું, વહુ, તારું સ્વાગત છે. હવે આ ઘર તારું છે. સુચિતાએ ધીરેથી પગ આગળ વધાર્યા અને થાળમાં પગ મૂકીને ઘરમાં પ્રવેશ કર્યો. સુમિત અને અમિતનો નાનો ભાઈ, જે હમણાં જ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કરીને એક મોટી મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી માટે સિલેક્ટ થયો હતો, તેણે હસતા હસતા મજાક કરી, ભાભી, આજથી ઘરમાં તાનાશાહી તમારી છે. અમે તો બસ તમારા ગુલામ થઈ ગયા. સૌના ચહેરા પર સ્મિત આવ્યું, પણ સુચિતાએ બસ હળવું હસી દીધું. રાત્રે જ્યારે સુચિતા પોતાના રૂમમાં આવી ત્યારે અમિત પહેલાંથી જ રૂમમાં બેઠો હતો, પુસ્તક વાંચતા. તેને પુસ્તક બંધ કર્યું અને કહ્યું, હું જાણું છું કે તું આ સંબંધને લઈને બહુ ઉત્સાહિત નહોતી. તારી આંખોમાં ઘણું બધું કહી જાય છે, પણ હું વચન આપું છું કે તારી સાથે ક્યારેય કંઈ એવું નહીં કરું જેનાથી તને લાગે કે તારો નિર્ણય ખોટો હતો. સુચિતાને જાણે કોઈએ તેના મનની વાત છીનવી લીધી હોય. તે સાવ શાંત રહી ગઈ. થોડી વાર પછી બોલી, તમે ખૂબ સારા છો, અને કદાચ એટલા માટે જ મેં આ સંબંધ સ્વીકાર્યો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. પણ હું ઘણું બધું વિચારું છું. પોતાને, પોતાના ભવિષ્યને, પોતાના પરિવારને ક્યારેક ક્યારેક સમજ નથી આવતી કે મેં શું ગુમાવ્યું અને શું મેળવ્યું. અમિતે ધીરેથી જવાબ આપ્યો, તને જેવું ગમશે તેવું ઘર બનાવીશું. કોઈ ઉતાવળ નહીં, કોઈ મજબૂરી નહીં, બસ એક કોશિશ સાથે ચાલવાની. સુચિતાએ માથું ઝુકાવી લીધું અને એક લાંબો શ્વાસ લીધો, જાણે વર્ષોનો બોજ ધીરે ધીરે ઉતરવા લાગ્યો હોય. બીજા દિવસથી સુચિતાએ પોતાના ઘરમાં ઢાળવાનું શરૂ કર્યું. સસરાજી દરેક સમયે તેને દીકરીની જેમ માનતા. બહુ ચા તો બસ તારા હાથની પીવાનું મન થાય છે. હવે આ હરિશંકરજીનો દરરોજ સવારનો ડાયલોગ બની ગયો હતો. સુમિત તો જાણે ઘરનો પ્રાણ હતો. કામ પછી ઘરે પાછા ફરતા જ ભાભી સાથે હસી મજાક, ચા સાથે મજેદાર વાતો અને એક અલગ જ અપનાપન. અમિત હંમેશા પોતાની હોસ્પિટલના કામમાં વ્યસ્ત રહેતો, પણ દર રાત્રે ઘરે આવ્યા પછી સુચિતા માટે કંઈક ને કંઈક જરૂર લાવતો. ક્યારેક પુસ્તક, ક્યારેક ફૂલ, ક્યારેક કોઈ મનપસંદ મીઠાઈ. ધીરે ધીરે સુચિતાના ચહેરાની ઉદાસી પણ ઝાંખી થવા લાગી. તે અનુભવવા લાગી કે તે જે મોહમાં પોતાના સપનાના રાજકુમારની કલ્પના કરી રહી હતી, કદાચ તેના કરતાં તો વાસ્તવિકતાનો આ સાથી સારો છે.
શાંત, સંવેદનશીલ અને આદર આપનારો, પણ મનનો એક ખૂણો હજુ પણ ભરાયો નહોતો. ક્યારેક જ્યારે તે એકલી બેસતી ત્યારે તેને યાદ આવતું કે આ બધું તેણે કેમ કર્યું, ફક્ત પોતાના માતા પિતાની ચિંતામાં, પોતાના ભાઈ બહેનોના ભવિષ્ય માટે, એક બલિદાન જેની કોઈ કિંમત નહોતી, કદાચ નહીં હોય. તે જાણતી હતી કે હવે તેને આ ઘરને પોતાનું બનાવવાનું છે, પણ શું તે ક્યારેય પોતાને ભૂલી શકશે? લગ્ન પછી સમયે જાણે પાંખો લગાવીને ઉડવા લાગ્યો હતો. સવારે અમિતનું હોસ્પિટલ જવું, સવારે સસરાજીનું છાપું વાંચવું, સુમિતની ઓફિસની દોડધામ અને રસોડામાંથી ઉઠતી આદુવાળી ચાની મહેક. સુચિતા હવે આ ઘરનો એક ભાગ બની ગઈ હતી. પણ આ ભાગીદારી પાછળ હજી પણ એક દિવાલ હતી, એક અદૃશ્ય દિવાલ જે મન અને દિલની વચ્ચે ખેંચાયેલી હતી. સુચિતા રોજ સવારે સૌથી પહેલાં ઉઠતી, રસોડામાં જઈને દૂધ ગરમ કરવા મૂકતી, પછી સસરાજી માટે ચા તૈયાર કરતી. દરરોજ તે તેમના માટે સવારના છાપામાંથી મનપસંદ સમાચાર પણ અલગ કરીને રાખતી. હરિશંકરજી હસતા કહેતા, વહુ, જ્યાં સુધી તું છે, મારો દિવસ સારી ખબરોથી જ શરૂ થાય છે. સુચિતાની મહેનત અને વ્યવહારથી ઘરમાં સૌ પ્રભાવિત હતા. તે ન તો વધુ બોલતી હતી કે ન ઓછું, બસ દરેક સમયે કામ અને મર્યાદામાં વ્યસ્ત રહેતી હતી. સુમિત જ્યારે પણ ઓફિસથી પાછો ફરતો ભાભીને જરૂર કહેતો, ભાભી, આજે ઓફિસમાં ખૂબ ટેન્શન રહ્યું છે, ચાલો ગરમા ગરમ ચા અને ભજીયા બનાવી દો ને, પછી હું તમને મારા નવા પ્રોજેક્ટની વાર્તા સંભળાવીશ. સારું બાબા, બસ 10 મિનિટ આપો, પછી સાંભળીશ તમારી જ વાર્તા. તે હસી દેતી અને રસોડામાં ચાલી દેતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, હવે નવો ટ્વિસ્ટ આવશે. અમિત પોતાના સ્વભાવથી તેજ, સંકોચનશીલ, સુશીલ અને શાંત ડૉક્ટર હતો, પણ તેની નજરો દરરોજ પોતાની પત્નીની સેવા ભાવના અને બલિદાનને ઊંડાણપૂર્વક ઓળખી રહી હતી. ત્યારે તે રાત્રે ઘરે પાછો ફરતો સૌથી પહેલાં સુચિતાને શોધતો, કેવો રહ્યો તારો દિવસ? સારો હતો. આજે સુનિતા થાકેલી લાગતો હતો, એટલે એના માટે સ્પેશિયલ ખીચડી બનાવી હતી, અને પોતાના માટે તમારો સાથ જ પૂરતો છે. અમિત સુચિતાને કોઈ હલચલ વગર જ રોજ થોડો થોડો વધુ પ્રેમ આપવા લાગ્યો હતો. તે સમજતો હતો કે સુચિતા ફક્ત વહુ નહીં, એક દીકરીની જેમ આ ઘરને સંભાળી રહી છે, અને હવે તે તેને ફક્ત ઘરની જવાબદારી નહીં, પોતાની સાથી માનવા લાગ્યો હતો. પણ આ દરમિયાન એક બદલાવ પણ થયો. સુચિતા હવે પિયર ઓછું જવા લાગી હતી. પહેલાં દરેક નાની વાત તે મા પાસેથી સલાહ લેતી, રજાઓમાં દોડીને જતી રહેતી હતી, પણ હવે તેને લાગતું હતું કે ત્યાં જઈને પણ તે પોતાને પરાઈ જેવી અનુભવે છે. એક દિવસ ઉર્મિલાજીનો ફોન આવ્યો, અરે દીકરી, હવે તો 1 મહિનો થઈ ગયો, ન તું આવી ન કોઈ ખબર આવી, ભૂલી કે શું? સુચિતાએ થોડીવાર ચૂપ રહ્યા પછી જવાબ આપ્યો, ના મમ્મી, બસ એ કામમાં વ્યસ્ત હતી, અને પછી હવે ત્યાં જવું બસ 2-3 દિવસની વાત રહી ગઈ છે. મારું ઘર તો હવે અહીં જ છે ને. ઉર્મિલાજી થોડીવાર ચૂપ રહ્યા પછી બોલ્યા, હવે તું મા માટે પરાઈ થઈ ગઈ છે? એવું ના કહો મમ્મી. સુચિતાનો અવાજ ભરાઈ આવ્યો હતો. મેં એ જ કર્યું જે તમે શીખવ્યું હતું, પતિનો સાથ, ઘરની ઇજ્જત, સંબંધોની મર્યાદા. તો પણ જ્યારે પિયર પાછી ફરું છું તો લાગે છે જાણે સૌ માટે હું હવે મહેમાન છું. પહેલા બાજુ અર્પણાએ પણ બદલાવ અનુભવ્યો હતો. એક દિવસ રવિએ કહ્યું, દીદી, હવે પહેલાં જેવી નથી રહી. તે જે સૌથી ચિંતા કરતી હતી, હવે ફક્ત ફોન પર 2 મિનિટમાં વાત પૂરી કરી દે છે. અર્પણાએ ગંભીર થઈને કહ્યું, કદાચ દીદીએ પોતાના મનને કોઈ ખૂણામાં મૂકી દીધું છે, હવે ફક્ત કર્તવ્ય નિભાવી રહી છે. એક સાંજે જ્યારે સુચિતા એકલી બેઠી હતી ત્યારે સુમિત પાસે આવીને બોલ્યો, ભાભી, એક વાત કહું? આ બોલ સુમિત, તમે બધું ખૂબ સારી રીતે સંભાળી રહ્યા છો, પણ ક્યારેક ક્યારેક લાગે છે કે તમે હસો જરૂર છો, પણ તે હસીમાં જીવ નથી. સુચિતાએ હળવાશથી કસીને કહ્યું, સાચું કહ્યું તે. કોઈ સ્મિતમાં ક્યારેક ક્યારેક ફક્ત આદત હોય છે, ખુશી નહીં. તો ભાભી, હવે તમે ખુશ કેમ નથી? સુચિતાએ પહેલીવાર ખુલીને કહ્યું, કારણ કે મેં પોતાની ખુશી છોડી દીધી હતી. પોતાના મમ્મી પપ્પા માટે, પોતાના ભાઈ બહેન માટે. તે ખોટું નહોતું, પણ ક્યારેક ક્યારેક લાગે છે કે જે જિંદગી મેં માંગી હતી તે મારી નહોતી. સુમિતાએ ચૂપચાપ માથું ઝુકાવ્યું. તેના ચહેરા પર પણ થોડું દર્દ હતું, પણ તે છુપાવી ગયો. એક દિવસ અચાનક સાંજે હરિશંકરજીએ સુચિતાને ચા પર કહ્યું, વહુ, તું જાણે છે કે જ્યારે મારી પત્ની ગુજરી ગઈ હતી ને, ત્યારે અમિત બહુ નાનો હતો. હું ખૂબ ડરી ગયો હતો કે માતા વગર આ ઘર અધૂરું રહેશે, પણ આજે તે આ અધૂરાપણાને પૂરું કરી દીધું છે. સુચિતાની આંખોમાં પાણી આવી ગયું. બાબુજી, હવે તમારો સૌનો પ્રેમ જ મારો સહારો છે. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે આ સંબંધ મારા માટે એક દિવસ મારું ગૌરવ બની જશે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હરિશંકરજીએ પ્રેમથી કહ્યું, હવે બસ એક જ વધુ સમાચાર સાંભળવા છે, ત્યારે આ ઘર પૂરું થઈ જશે. સુચિતાની આંખો ચમકી ઉઠી. શું ભાગ્ય! હવે કોઈ નવું પાનું ખોલવાનું હતું.
શહેરની તડકી હવે ધીમે ધીમે ગરમ થવા લાગી હતી. દોસ્તો, કહાનીમાં અમારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયા હતા અને હોળીની તૈયારીઓમાં ધીમે ધીમે શરૂ થઈ રહી હતી. પણ આ વખતે સુચિતાના જીવનમાં રંગો પહેલાંથી જ ઉતરી આવ્યા હતા. તેના ચહેરા પર ચમક હતી, તેની ચાલમાં સ્થિરતા અને તેની મુસ્કાનમાં કોઈ અનકહી વાત હતી. એક સવારે જ્યારે સુચિતા પૂજા કરી રહી હતી, તેને ચક્કર આવી ગયા. અમિતે તે સમયે ઘરે જતો તેને તરત જ સુચિતાનો ટેકો આપ્યો અને બેસાડી. સુચિતા, શું વાત છે? તું તો આજે બહુ નબળી લાગે છે. ના, કંઈ નહીં, કદાચ ખાલી પેટે પૂજા કરી રહી હતી એટલે થોડું ચક્કર આવી ગયું. ના, હવે ટાળવાનો સમય નથી, આજે ડૉક્ટર પાસે ચાલો. અમિતે સુચિતાની વાત કાપીને તરત જ હોસ્પિટલનો સમય નક્કી કરાવી દીધો. એ સાંજે જ્યારે રિપોર્ટ આવ્યો, ડૉક્ટરે હસતા હસતા કહ્યું, અભિનંદન, તમે માતા બનવાના છો. અમિતને જાણે વિશ્વાસ જ ન થયો. તે સુચિતા તરફ જોઈને થોડીવાર મુસ્કુરાતો રહ્યો. પછી ધીમેથી તેનો હાથ પકડીને બોલ્યો, સુચિતા, તે મને આજે જે ખુશી આપી છે તેનો કોઈ મોલ નથી. સુચિતાની આંખો ભરાઈ આવી. હું પણ બહુ ખુશ છું અમિત. કદાચ પહેલીવાર મારા અંદર હું પૂરી અનુભવી રહી છું. ઘરે પહોંચતા જ અમિતે પિતાજી અને સુમિતને આ ખુશખબરી આપી. હરિશંકરજી તો જાણે ગદગદ ખૂબ જ ખુશ થઈ ગયા. અરે વાહ, હવે મારો ખાનદાન આગળ વધશે. વહુએ તો ઘરને ઘર બનાવી દીધું. સુમિત પણ ખુશીથી ઉછળી પડ્યો. ભાભી, હવે હું તો બાળકના મનપસંદ કાકા બનીશ. બીજા જ દિવસે મીઠાઈ વેચવામાં આવી. મહોલ્લામાં પણ ખબર ફેલાઈ ગઈ કે ડૉક્ટર અમિતના ઘરમાં નવો સભ્ય આવવાનો છે. હરિશંકરજી પોતે જઈને પંડિત પાસેથી પૂજાની તારીખ નક્કી કરાવી. બીજી બાજુ માયકે જ્યારે આ ખબર પહોંચી ત્યારે ઉર્મિલાજીની આંખોમાં આંસુ આવી ગયા. મારી દીકરી માતા બની રહી છે. ઓ ભગવાન, તારો લાખ લાખ શુકર છે. વિજય બાબુએ પણ આંખો લૂછીને કહ્યું, હવે તો મને લાગે છે કે ખરેખર દીકરી પોતાના ઘરમાં રાજ કરી રહી છે. ઉર્મિલાજીએ તરત જ અમિતને ફોન કર્યો. બેટા સાંભળ, તે તો બહુ મોટી ખુશખબરી આપી છે, પણ સાંભળ, હવે હું અર્પણાને મોકલી રહી છું. થોડા દિવસ માટે તે પોતાની બહેનની દેખભાળ કરશે. અમિત થોડો ખચકાયો. મમ્મી, અર્પણાની નોકરી? અરે છોડને, થોડા દિવસની તો વાત છે, અને આમ પણ આ તો બહેનનો ધર્મ છે. અમિતે ઠીક છે તો કહી દીધું, પણ જ્યારે તેણે આ વાત સુચિતાને કહી તો તે ગુસ્સે થઈ ગઈ. તમારે મમ્મીની દરેક વાત માનવી જરૂરી છે કે શું? સુચિતા, હું તો બસ એ જ વિચારી રહ્યો હતો કે કદાચ તને સારું લાગશે, તારી દેખભાળ માટે કોઈ પોતાનું રહેશે. પોતાનું? અરે, અર્પણા નોકરી કરે છે, તેને શા માટે પરેશાન કરવી? અને પછી હું ઠીક છું, કોઈ બીજાને જોઈ લઈશું. અમિત થોડો અસહજ થઈ ગયો. તું આટલી શા માટે ગુસ્સે થઈ રહી છે? અર્પણા તારી બહેન છે, 2-4 દિવસની વાત છે. ના અમિત, આ વાત 2-4 દિવસની નથી. મમ્મી હંમેશા ઈચ્છે છે કે અર્પણાને મારા સાસરા સાથે જોડી દે, અને હું આ નથી ઈચ્છતી. અમિત ચૂપ થઈ ગયો. તેને વાત ત્યાં જ પૂરી કરી દીધી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. થોડા દિવસો પછી અર્પણા પોતાના સામાન સાથે દીદીના સાસરે પહોંચી ગઈ. તે એ જ જૂની અર્પણા હતી. ચૂલબુલી, સુંદર, તેજસ્વી, પણ હવે તેમાં આત્મવિશ્વાસની ઝલક વધુ હતી. તેના કપડાં, ચાલ અને બોલચાલમાં આત્મનિર્ભરતા દેખાતી હતી. ઘરમાં બધા ખુશ હતા. સુમિત તો તેને જોઈને ખીલી ગયો. અરે વાહ અર્પણા, હવે તો ઘરમાં બહાર આવી ગઈ. અરે કાકાજી, તમારી તો તૈયારી શરૂ થઈ ગઈ હશે ને બાળકને બગાડવાની? બંનેની હાસ્ય મજાક સાંભળીને હરિશંકરજી પણ મુસ્કુરાયા. ધીમે ધીમે સુચિતાને આ બધું ખરાબ લાગવા લાગ્યું. તેને લાગવા માંડ્યું કે અર્પણાની હાજરી તેની જગ્યા છીનવી રહી છે. તે જે અત્યાર સુધી ઘરનું કેન્દ્ર હતી, હવે ફરીથી પડછાયો બનવા લાગી હતી. એક દિવસ રાત્રે અમિતે જોયું કે સુચિતા ઉદાસ બેઠી હતી. શું થયું સુચિતા? કંઈ ઠીક નથી લાગી રહ્યું તને? કંઈ નહીં, બસ થાકી છું. હું જોઈ રહી છું જ્યારથી અર્પણા આવી છે તું બહુ ચૂપ થઈ ગઈ છે. તમે નહીં સમજો, બધા સમજે છે કે બહેન આવી છે, પણ કોઈ એ નથી જોઈતું કે બહેનના આવવાથી મારું શું બદલાવી રહ્યું છે. મતલબ એ કે તમે પણ હવે તેની સાથે વધુ વાતો કરો છો. સુમિત પણ બસ તે જ કામમાં લાગ્યા રહે છે, અને બાબુજી, જાણે હું કોઈ જરૂરિયાતની ચીજવસ્તુ બનીને રહી ગઈ છું. અમિત થોડો ચિંતિત થઈ ગયો. સુચિતા, તું બહુ વિચારી રહી છે. તું આ ઘરની રાણી છે. અર્પણા તો બસ થોડા દિવસની મહેમાન છે. મહેમાન? સુચિતાનો અવાજ તીખો થઈ ગયો. કે કદાચ પ્રસ્તાવિત સભ્ય. અમિત કંઈ બોલી શક્યો નહીં. બીજી બાજુ સુમિતને અર્પણાની હાજરી ખૂબ સુખદ લાગી રહી હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયોને લાઈક કરી દો. પણ તે જાણતો હતો કે તેના દિલમાં જે ભાવના છે તે એકતરફી છે. અર્પણા તેની સાથે મિત્રતાપૂર્ણ વર્તન કરતી હતી. ક્યારેક ચા પર વાત, ક્યારેક અખબારની હેડલાઇન પર ચર્ચા, પણ તેમાં કોઈ સંકોચ નહોતો કે તે તેને પસંદ કરે છે. છતાં સુમિતના મનમાં આશાની કિરણ જાગતી રહેતી. એક રાત્રે જ્યારે અર્પણા બાલ્કનીમાં ઊભી હતી, સુમિત ચૂપચાપ આવી ગયો. અર્પણા, એક વાત કહું? આ કહે, શું તને ક્યારે લાગ્યું છે કે આપણે બંને? અર્પણાએ તેની વાત વચ્ચે જ કાપી.
ના સુમિત, મને નથી લાગતું કે હું આ સમયે કંઈ પણ અનુભવવાની સ્થિતિમાં છું. અને દીદી, તેને કંઈક વધુ કહેવા માંગ્યું, પણ પોતે જ ચૂપ થઈ ગઈ. સુમિત પણ અટકી ગયો, જાણે બંનેને ખબર હતી કે કોઈ એક દિવાલ છે જેને તોડવી સરળ નથી. અર્પણાને સાસરે આવ્યાને થોડા દિવસો થઈ ગયા હતા. તે પોતાના પાકની બધી જવાબદારીઓ નિભાવી ચૂકી હતી. સુચિતાની દવાઓનું ધ્યાન, તેની પસંદનું ખાવાનું બનાવવું, ઘરના નાના મોટા કામોમાં મદદ અને સૌથી વધારે આખા ઘરમાં ખુશીઓ ભરી દેવી. દરેક જણ તેને પોતાના જેવી માનવા લાગ્યા હતા. પણ આ બધાની વચ્ચે એક ચહેરો હતો જે હાસ્યની પાછળ ઉદાસી છુપાવીને ફરતો રહ્યો. સુચિતા, સુચિતા ભલે દુનિયાને બતાવી રહી હતી કે બધું સામાન્ય છે, પણ અંદરથી તે ભાવાત્મક સંઘર્ષમાંથી પસાર થઈ રહી હતી. તેને લાગી રહ્યું હતું કે જાણે તે ધીમે ધીમે તે ઘરની માલકીનમાંથી એક સભ્ય બનીને રહી ગઈ છે. અર્પણાની વાતો, સુમિતનું હાસ્ય, બાબુજીની વાતો, બધામાં હવે તે પોતાની જગ્યા નાની લાગવા લાગી હતી. રાત્રે અમિત જ્યારે ઓફિસથી પાછો ફરતો તો અર્પણાના બનાવેલા ગરમ ખાવાના વખાણ કરતો, તો સુમિત મોટા ગર્વથી કહેતો, ભાભી, આજે તો અર્પણાએ બટર પનીર બનાવ્યું હતું, મજા જ આવી ગઈ. આ સાંભળીને સુચિતા મુસ્કુરાતી જરૂર, પણ દરેક વખાણ તેને એક તીર જેવું લાગતું. બીજી બાજુ સુમિતનું દિલ અર્પણા તરફ ખેંચાઈ જતું રહ્યું. તેનો સ્નેહ હવે માત્ર મિત્રતાપૂર્ણ નહોતો રહ્યો. તે અર્પણાના દરેક હાવભાવ પર નજર રાખવા લાગ્યો હતો. કેવી રીતે તે વાળને પાછળ કરે છે, કેવી રીતે ખાવાનું બનાવતી વખતે ગણગણતી રહે છે, અને કેવી રીતે પોતાના ફોન પર મમ્મી સાથે વાતો કરતી વખતે બાળકો જેવું મુસ્કુરાતી રહે છે. પણ તે જાણતો હતો કે અર્પણા તેના માટે એવું કંઈ જ અનુભવતી નથી. કદાચ તેને ક્યારેય વિચારવાનો મોકો જ નથી આપ્યો. એક સાંજે જ્યારે અર્પણા રસોડામાં હતી, સુચિતા ચૂપચાપ તેની પાસે આવી. અર્પણા, મેં કાલની ટિકિટ બુક કરાવી દીધી છે. અર્પણા ચોંકી ગઈ. અરે દીદી, આટલી જલ્દી? હજી તો તમારી તબિયત પૂરી રીતે ઠીક પણ નથી. હું ઠીક છું. હવે મને કોઈની મદદની જરૂર નથી. તે ખૂબ કામ કર્યું છે. હવે તું તારા અભ્યાસ અને નોકરી પર ધ્યાન આપ. અર્પણા થોડી અસ્વસ્થ થઈ ગઈ. દીદી, કંઈક મતલબ, તમે નારાજ તો નથી ને? સુચિતાએ સ્પષ્ટ સ્વરમાં કહ્યું. બસ, હવે મારે મારું જીવન જાતે જ સંભાળવું છે. અર્પણાએ અનુભવ્યું કે દીદીના અવાજમાં કંઈક તો છે, કોઈ અણગમો, કોઈ પીડા. તે રાત્રે તેણે સુમિતને પૂછ્યું, શું દીદી મારાથી નારાજ છે? સુમિતે લાંબો શ્વાસ લીધો. ના અર્પણા દીદી, બસ હવે દરેક વસ્તુમાં પોતાને એકલી અનુભવે છે. કદાચ તારું આવવું તેમના માટે રાહત કરતાં વધુ અસુરક્ષા બની ગયું છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. હવે નવો ટ્વિસ્ટ આવશે. અર્પણા ચૂપ થઈ ગઈ. તે સમજી ગઈ હતી કે કદાચ તેની હાજરી દીદીને તેમની જગ્યાએથી હટાવી રહી છે. ભલે તે ઈરાદાપૂર્વક ન હોય, પણ આ હકીકત હતી. બીજી સવારે અર્પણા પોતાના સામાન સાથે ઊભી હતી. સુમિત તેને સ્ટેશને મૂકવા જવાનો હતો. બાબુજીએ કહ્યું, દીકરી, તે તો ઘરમાં પ્રાણ ફૂંકી દીધા હતા. જલ્દી પાછી આવજે. હવે તું અમારી પણ દીકરી છે. અમિતે પણ કહ્યું, અર્પણા, તારી મદદ વિના આ સમય ખૂબ મુશ્કેલ હોત. આભાર. સુચિતા માત્ર હસી, પણ કંઈ ન બોલી. જ્યારે સુમિત બાઇક કાઢી રહ્યો હતો, અર્પણા છેલ્લી વાર દીદી પાસે ગઈ અને કહ્યું, દીદી, જો જાણે અજાણે કોઈ ભૂલ થઈ હોય તો માફ કરી દેજો. સુચિતાએ નજર ફેરવીને કહ્યું, ના, તે તો બહુ ખૂબ સારી રીતે કર્યું છે. પણ તે જાણતી હતી કે તેના દિલમાં જે વેદના હતી તે અર્પણાને કારણે નહીં, પરંતુ જે જગ્યા હવે વહેંચાઈ ગઈ હતી તેને કારણે હતી. સ્ટેશન તરફ જતાં સુમિતે ધીમે ધીમે બાઇક ચલાવી હતી, જાણે સમયને રોકવા માંગતો હોય. અર્પણા, એક વાત કહું? બોલ. તારા ગયા પછી આ ઘર ખૂબ ખાલી લાગશે. માત્ર ઘર નહીં, હું પણ. અર્પણા થોડીવાર ચૂપ રહી. સુમિત, હું જાણું છું કે તું શું કહેવા માગે છે, પણ અત્યારે મારી જિંદગીમાં તે જગ્યા નથી. મતલબ? મારા માટે કોઈ આશા નથી. હું કહી શકતી નથી, પણ હું હજી પોતાને ઓળખી રહી છું. અને દીદી, તે પણ મારા કારણે દુઃખી થઈ છે. વાતો કરતાં કરતાં બંને સ્ટેશને પહોંચી ગયા. ટ્રેન આવી રહી હતી. બંને ચૂપ થઈ ગયા. અર્પણા ટ્રેનમાં ચડી અને બારીમાંથી સુમિત તરફ જોઈને હળવું હસી. સુમિતે તે સ્મિતમાં હજારો જવાબો શોધી લીધા. જ્યારે અર્પણા ઘરે પહોંચી ત્યારે ઉર્મિલાજીએ તરત પૂછ્યું, બધું બરાબર રહ્યું ને? હા મમ્મી, બધું બરાબર હતું. દીદી પણ હવે પહેલાં કરતાં વધુ સારી છે. અને ત્યાંનું વાતાવરણ, દીદીનું વર્તન? અર્પણાએ વાત ટાળતા કહ્યું, મમ્મી, દીદી પોતાની રીતે જીવતા શીખી રહી છે. હવે તેમને થોડા એકલા રહેવા દેવા જોઈએ. બીજી તરફ સુચિતા ફરીથી ઘરમાં એકલી થઈ ગઈ. પણ આ વખતે તેને એકલતા કોરી ખાવા લાગી. ગર્ભાવસ્થાની ગૂંચવણો, થાક અને ભાવાત્મક તણાવ, આ બધા સામે લડતા તેને ફરીથી પોતાને નિયંત્રિત કરી. અર્પણાની વિદાય પછી સુચિતાના ઘરમાં જાણે એક શાંતિ છવાઈ ગઈ. ત્યાં પહેલાં દરેક ખૂણામાં હસવાનો અવાજ, રસોડામાં ખણકતી બંગડીઓ અને સુમિતની ચહેલપહેલ ગુંજતી હતી, ત્યાં હવે માત્ર ઘડિયાળની ટીક ટીક અને સવાર સાંજની પૂજાની ઘંટડીનો અવાજ રહી ગયો હતો. સુચિતા ફરીથી ઘરની રાણી હતી, પણ આ વખતે
તે એક પોકળ સત્તા જેવી લાગી રહી હતી, બહારની સમાન અને અંદરથી એકલતાથી ભરેલી. આ બાજુ વિજય બાબુ અને ઉર્મિલાએ અર્પણ માટે સંબંધ શોધવાનું શરૂ કર્યું, પણ હજી સુધી તો વાત ક્યાંય બની નહોતી. વિજય બાબુ અને ઉર્મિલાજીના મનમાં સુમિત હતો, પણ તેમને સંકોચ હતો કે તેઓ રાજી થશે કે નહીં, કારણ કે સુમિત દેખાવમાં ખૂબ સારો હતો અને તેની નોકરી પણ ખૂબ મોટી કંપનીમાં હતી. આથી તેમણે સુચિતાને સીડી બનાવવાનો પ્રયાસ કર્યો. દીકરી, જો તું ઈચ્છે તો અર્પણા તારા ઘરમાં આવી જાય. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. તું તારા દિયર સાથે વાત આગળ વધારવાનો પ્રયાસ કરજે. આ સાંભળતા જ સુચિતા મનોમન ભળી ભૂંજાઈ ગઈ. સુચિતાના મનમાં જ્યારે અર્પણા અને સુમિતના સંબંધની વાત ઉઠી ત્યારે તે સહન ન કરી શકી. બાળપણથી જ જે બહેનની સુંદરતા અને આત્મવિશ્વાસ તેને હંમેશા પોતાની સાધારણતાનો અહેસાસ કરાવતા હતા, તેને તે પોતાના ઘરમાં બહુ બનતી જોઈ નહોતી શકતી. જો અર્પણા મારી દેરાણી બની ગઈ તો મારું મહત્ત્વ શું રહેશે? આ વાત તેના મનમાં ઘર કરી ગઈ હતી. વાહ, તમે લોકોએ આવું કેવી રીતે વિચારી લીધું કે હું આ લગ્ન થવા દઈશ? તેને પોતાના માતા પિતા સાથે વાત ટાળતા કહ્યું, અરે ના પાપા, આ શું વાત કરી રહ્યા છો? મારી વાત અલગ હતી. અમિત અને સુમિતમાં આસમાન જમીનનો ફરક છે, દરેક વસ્તુમાં. અને એમ પણ આ લોકો સુમિતનો સંબંધ જોઈ ચૂક્યા છે. કદાચ વાત બની જાય. પિતાજી, તમને વિનંતી છે કે આ વાત ફરીથી તમારા મોઢેથી ન કાઢતા, નહીંતર ખોટી મારી બેઇજ્જતી થશે. આ બાજુ સુમિતનો હાલ પણ કંઈક અલગ નહોતો. તેના માટે ઘણા સંબંધો આવી રહ્યા હતા, પણ તે બધાને રિજેક્ટ કરી દેતો. એક દિવસ તેના પિતાએ પૂછ્યું કે શું મામલો છે, તો તેને પોતાના દિલની બધી વાત પોતાના પિતાજીને કહી દીધી. અર્પણા? અરે અર્પણા પણ તો અમને પસંદ છે, ખૂબ સારી છોકરી છે. ઘરમાં બંને દીકરીઓ સાથે રહેશે તો કેટલું સારું રહેશે. જ્યારે સુચિતાને આ વાતની ખબર પડી ત્યારે તે બળી ભૂંજાઈ ગઈ. તે ક્યારે નહોતી ઈચ્છતી કે અર્પણા સારા ઘરમાં જાય, જ્યાં બધું સારું હોય. તેને એક ચાલ ચલી, અરે સસરાજી, અર્પણા તો સારી છોકરી હતી, પણ પિતાજીએ સંબંધ નક્કી કરી લીધો છે. હવે વાત સામાજિક થઈ ગઈ છે, એટલે વાત ટાળી શકાતી નથી. આ બાજુ સુમિત ખૂબ દુઃખી થયો. ખરેખર તો અર્પણાના લગ્ન હજી નક્કી નહોતા થયા, પણ જો સુચિતા આ વાત પોતાના માતા પિતાને કહી દેત કે તેના સસરાજી અર્પણાનો હાથ માંગવા માંગે છે, તો તેના માતા પિતા તરત રાજી થઈ જાત. જોતજોતામાં 1 મહિનો પસાર થઈ ગયો. આ જૂઠે 2 જિંદગીઓને અલગ અલગ દિશામાં ધકેલી દીધી અને ખરેખર અર્પણાના લગ્ન નક્કી થઈ ગયા. છોકરો બેંકમાં હતો, પરિવાર પણ સારો હતો. ખુશખુશાલ વાતાવરણમાં એ અર્પણા પણ પોતાના ઘરની થઈ ગઈ. ત્યાં પિતાજીની જીદને કારણે સુમિતના પણ લગ્ન નક્કી થઈ ગયા. સુચિતાની દેરાણી પણ મોટી પોસ્ટ પર એન્જિનિયર હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી દો, નવી ટ્વિસ્ટ આવશે. જોતજોતામાં દિવસો પસાર થઈ રહ્યા હતા. સુચિતાની દેરાણી રુચાલી ખૂબ ઘમંડી હતી. પોતાની સામે કોઈને કંઈ સમજતી નહોતી, ન ઘરવાળાની ઇજ્જત કરતી. લગ્નના થોડા મહિનાઓ સુધી સુમિત ચૂપચાપ પોતાના કર્તવ્યોમાં લાગ્યો હતો, પણ રુચાલી દરેક વાતમાં ઘરવાળાનું અપમાન કરતી, ટીકા કરતી, જેઠ જેઠાની સરખામણી કરતી અને સુમિત પર દબાણ નાખતી કે તેઓ અલગ ઘર લઈને રહે. હરિશંકરજીની આંખોમાં રોજ વધતી ચિંતા જોઈને સુમિતનું હૃદય બળી ઉઠ્યું. જ્યારે રોજ રોજના ઝઘડા અસહ્ય થઈ ગયા તો સુમિતે એક દિવસ રુચાલીને સ્પષ્ટ કહી દીધું, આ સંબંધમાં જો ઇજ્જત નથી તો પ્રેમ પણ નકામો છે. અને અહીંથી વાત કોર્ટ સુધી પહોંચી ગઈ. 6 મહિનાની અંદર છૂટાછેડા થઈ ગયા. સુમિતના પિતા હવે ખૂબ ટેન્શનમાં રહેતા હતા. તેના મનમાં આ વાત આવી ગઈ હતી કે ક્યાંક સુમિતે જાણે જોઈને તો છૂટાછેડા નથી લઈ લીધા, કારણ કે તે ખૂબ પહેલાંથી જ અર્પણાને ચાહતો હતો અને આ લગ્ન પણ તેની મરજી વિરુદ્ધ હતા. પણ વાત એવી કંઈ નહોતી. અર્પણાના લગ્ન પછી સુમિતે તેને પોતાના દિલમાંથી કાઢી દીધી હતી અને પોતાની જિંદગીમાં આગળ વધી ગયો હતો, પણ તેની તકદીર ફૂટેલી હતી કે તેને આવી પત્ની મળી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. અહીં વિજય બાબુ અને ઉર્મિલાજી પણ ખૂબ પરેશાન હતા. ખરેખર અર્પણા પણ પોતાના ઘરમાં ખુશ નહોતી. અર્પણાના પતિએ લગ્નના પહેલા જ મહિને પોતાના રંગ દેખાડી દીધા હતા. ઓફિસની મહિલા સહકર્મીઓ સાથે ખાનગી સંબંધો, રાતભર દારૂની લત, અર્પણાને નોકરી કરવા પર પ્રતિબંધ, અને જ્યારે તે વિરોધ કરતી તો થપ્પડ અને મહેણા મળતા. વિજય બાબુ અને ઉર્મિલાજી દીકરીને વારંવાર સમજાવતા, સમાજ શું કહે છે દીકરી, બધું બરાબર થઈ જશે સમય સાથે. પણ તેનો પતિ અને સાસુ તેને વારંવાર એક જ વાત કહેતા, પત્ની બનીને રહેતા નથી આવડતું તો માર તો ખાઈશ જ. સાસુ અને પતિના મારપીટથી પરેશાન થઈને તે ઘણીવાર પોતાના પિયર આવી ચૂકી હતી, પણ સમાજની મોટી ઇજ્જતને કારણે માં તેને પાછી મોકલી દેતી. પણ આ વખતે પાણી માથા ઉપર નીકળી ગયું હતું. અર્પણા આ વખતે ફરીથી પિયર આવી ગઈ, ક્યારેય સાસરે ન પાછા ફરવા માટે.
આ વખતે તેને નક્કી કરી લીધું કે હું સાસરે નહીં જાઉં, હું મારા પગ પર ઊભી રહીશ અને તમને લોકોને એટલી તકલીફ છે તો હું તમારું ઘર પણ છોડી દઈશ. હવે નહીં, હું મારા માટે જીવીશ. વિજયબાબુ અને ઉર્મિલાજીએ આ વખતે દીકરીનો સાથ આપ્યો અને જલ્દી જ આ બોજવાળા સંબંધમાંથી મુક્ત થઈ ગઈ. સુચિતાએ પોતાની બહેનના છૂટાછેડાની વાત પોતાના સાસરે છુપાવી રાખી હતી. સમય પોતાની રીતે આગળ વધી રહ્યો હતો. અહીં વિજયબાબુ અને ઉર્મિલાજી પોતાની નાની દીકરી અર્પણાને ફરીથી સ્થાપિત કરવાના પ્રયાસમાં લાગી ગયા હતા. હવે તો તેના લગ્ન કરાવવા જ પડશે. ઉર્મિલાજીએ એક દિવસ વિજયબાબુને કહ્યું, દીકરીને વધારે સમય એકલી રહેવા ન દેવી જોઈએ, પણ તે ફરીથી કોઈ દુઃખમાં ન પડી જાય. આ વખતે ખૂબ વિચારીને સંબંધ કરવો પડશે. વિજયબાબુએ ગંભીરતાથી ઉત્તર આપ્યો. હવે સંબંધીઓ સાથે વાત ચાલવા લાગી. ક્યાંક કોઈ બેંક મેનેજર હતો, ક્યાંક કોઈ 2 બાળકોના પિતા, પણ અર્પણાના મનને કોઈ પસંદ ન આવ્યું. એક દિવસ અર્પણાએ માને કહ્યું, મમ્મી, હવે હું મારે પસંદના વ્યક્તિ સાથે લગ્ન કરીશ અને જરૂર પડી તો નહીં પણ કરું. કેમ? કોઈ છે શું તારા મનમાં? ના, પણ હવે હું પોતાને કોઈ બોધની જેમ કોઈને સોંપવા નથી માગતી. ઉર્મિલાજી ચૂપ થઈ ગયા. પહેલીવાર તેમને પોતાની દીકરીની દૃઢતા ડરાવવા લાગી. બીજી તરફ સુમિત દરરોજ જાણે ફક્ત શરીરથી ઘરમાં હતો, મન તો ક્યાંક બીજે અટક્યું હતું. તે ઓફિસ જતો, પાછો ફરતો, રૂમમાં બંધ થઈ જતો. ન તો તે પોતાની જૂની મજાક મસ્તી કરતો, ન તો ટીવી સામે બેસીને ફિલ્મો જોતો. હરિશંકરજીએ એક દિવસ તેને કહ્યું, હવે તારા માટે પણ સંબંધ જોવાનું શરૂ કરી દઈએ. શું? સુમિતે હળવા હાસ્યમાં કહ્યું, પાપા, સંબંધ તો તમે મારી મરજી વિરુદ્ધ કરી દેશો અને પછી થશે એ જ જે થવાનું છે. બેટા, રુસાલીની વાત અલગ હતી. આ વખતે આપણે બધું વિચારી સમજીને કરીશું. અર્પણાના છૂટાછેડાની વાત સુચિતાએ જાણી જોઈને પોતાના સાસરે છુપાવી રાખી. તેને ડર હતો કે જો આ વાત બહાર નીકળી તો સુમિત ફરીથી અર્પણા તરફ ઝૂકી જશે, પણ નિયતિનો લેખ કોણ પૂછી શકે છે. એક દિવસ હરિશંકરજી અને સુમિત કોઈ કામમાં સિલસિલામાં વિજયબાબુના કસ્બામાં આવ્યા. કામ પૂરું થતાં જ હરિશંકરજી બોલ્યા, ચાલો બેટા, તારા જીજાજીના ઘરે જઈએ. ઘણા દિવસો થઈ ગયા. જ્યારે બંને વિજયબાબુના ઘરે પહોંચ્યા તો ઉર્મિલાજી આશ્ચર્યચકિત થઈ ગયા. ચાના કપ સાથે જ વાતોનો સિલસિલો શરૂ થયો. હરિશંકરજીએ વાતોમાં પૂછ્યું, અને અર્પણા બેટી કેવી છે? જમાઈજી કેમ છે? વિજયબાબુની આંખોમાં આંસુ આવી ગયા. ઉર્મિલાજી ત્યાં પાસે જ ચૂપચાપ બેઠા હતા. પછી ઊંડો શ્વાસ લઈને તેઓ બોલ્યા, ભાઈ સાહેબ, સાચી વાત તો એ છે કે અર્પણા હવે છૂટાછેડા લઈ ચૂકી છે. તે હવે અમારી સાથે જ રહે છે અને આ વખતે અમે તેનો સાથ આપ્યો છે. હરિશંકરજી અને સુમિત સતબત થઈ ગયા. સુમિતે તરત પૂછ્યું, છૂટાછેડા ક્યારે થયા? ઉર્મિલાજી બોલ્યા, 6 મહિના પહેલાં, પણ અમને તો કંઈ જ ખબર નથી. સુમિત ચૂપ થઈ ગયો. હરિશંકરજીએ વિજયબાબુના હાથ પકડી લીધા. ભાઈ સાહેબ, હું હવે સંકોચ નહીં કરું. જો તમે એને અર્પણા ઈચ્છો તો અમે સુમિત અને અર્પણાનું સગપણ કરાવવા માંગીએ છીએ. ડૂબતાને તણખલાનો સારો અર્પણા માટે સુમિત ખૂબ સારો રહેશે. ખુશી ખુશી વિજયબાબુ અને ઉર્મિલાજી રાજી થઈ ગયા. આ બધું સુચિતા પોતાના જ બનાવેલા વિચારોના બોજ હેઠળ દબાઈ રહી હતી. તેને પોતાને પર ગુસ્સો આવવા લાગ્યો હતો કે એક બહેન હોવા છતાં પણ તેણે અર્પણાનો સાથ કેમ ના આપ્યો અને તેની જિંદગી આટલી દુઃખભરી કેમ થઈ ગઈ હતી. તે જાણતી હતી કે અમિત, બાબુજી અને અહીં સુધી કે સુમિત પણ અર્પણાને જ યોગ્ય માનતા હતા, પણ તેણે ઈર્ષ્યામાં બધું બરબાદ કરી દીધું. હરિશંકરજી અને વિજયબાબુએ મળીને નક્કી કર્યું કે લગ્ન સાદાઈથી થશે. કોઈ ઢોલ નગારા નહીં, કોઈ મોટી જાન નહીં, ફક્ત એક સાધારણ કોર્ટ મેરેજ જેમાં 2 તૂટેલા દિલ ફરીથી જોડાશે. સુચિતાએ આખી જવાબદારી પોતાના હાથમાં લીધી. આ વખતે મારી બહેનના લગ્ન મારી જવાબદારી છે. તે આ ઘરમાં વહુ બનીને નહીં, પણ દીકરી બનીને આવશે. દોસ્તો, આ વાર્તા એ જ સમાપ્ત થઈ છે. જો વાર્તા દોસ્તો પસંદ આવી હોય તો તેને લાઇક, શેર અને કમેન્ટ કરો. જો નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લો. આભાર દોસ્તો. થેન્ક યુ, ધન્યવાદ. આવી જ કહાની માટે અમારે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયો લાઇક કરી દો. થેન્ક યુ, ધન્યવાદ.